નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું બાગેશ્વર ધામ સરકાર, શું તમને ક્યારે પ્રચાર થયો છે? મેં મારા પરિચયમાં તમારા વિનાશનું સૌથી મોટું કારણ પણ જણાવ્યું છે। આ 3 લોકો છે જેમની સાથે તમારે શક્ય તેટલી વહેલી તકે સંબંધ તોડી નાખવા જોઈએ, નહીં તો તેઓ તમને કાલથી સંપૂર્ણપણે બરબાદ કરી દેશે। હા મિત્રો, આજનો વિડિયો તમારા મનને ચક્રાવે ચડાવી દેશે। આ વિડિયોમાં અમે તમને તેમના નામ અને સરનામા બંને આપીશું। સત્ય સાંભળીને તમે ચોંકી જશો। તમારી રાતની ઊંઘ પણ ઉડી જશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા બાલાજીના બધા સાચા ભક્તો, માતા રાણીના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચે કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમે માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મેળવી શકો। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આજે સવારે બાલાજીના પરિચયમાં તમારા 3 દુશ્મનોના નામ પહેલાથી જ દેખાઈ ચૂક્યા છે। હા મિત્રો, બાગેશ્વર બાબાએ ફરી એકવાર તમારા પરિચયનું વિશ્લેષણ કર્યું છે અને જોયું છે કે આગામી 24 થી 48 કલાકમાં આ 3 દુશ્મનો તમારા જીવનમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। આ મુશ્કેલીઓ શું છે? અમે તેમને વિડિયોમાં વિગતવાર સમજાવીશું। તેથી મિત્રો, કૃપા કરીને આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। તમારા માટે આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી હું તમને બધાને વિનંતી કરું છું કે મારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો। હા મિત્રો, જો તમે આજના વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો તો તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે। ગમે તેટલી મુશ્કેલીઓ, ગમે તેવી સમસ્યાઓ તમને દિવસો, મહિનાઓ અને વર્ષોથી સતાવી રહી છે, પરંતુ મિત્રો, સમય આવી ગયો છે। હવે તમારા જીવનમાં કોઈ સમસ્યા નહીં હોય। હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। હવે તમારા જીવનમાં સફળતા સિવાય બીજું કંઈ નહીં હોય। હવે તમને જે જોઈએ છે તે બધું મળશે। તમારા જીવનમાં દિવસ બમણો અને રાત 4 ગણો થવાનો સમય આવવાનો છે। કારણ કે મિત્રો, બાગેશ્વર બાબાના પરિચયમાં આ વાત પ્રગટ થઈ છે। તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। કારણ કે મિત્રો, બાગેશ્વર બાબાના નુસ્ખામાં આ વાતનો ખુલાસો થયો છે આગામી 48 કલાકમાં ગ્રહોનું। મિત્રો, તમારા બધા પર આશીર્વાદ રહે। જ્યારે ભગવાનની દૈવી શક્તિ ગ્રહોના ગોચર સાથે આપણી પાસે આવે છે, ત્યારે જીવનમાં ચમત્કારિક ઘટનાઓ બનવા લાગે છે અને જીવન કેક પર બરફ જેવું બની જાય છે। હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં પણ કંઈક આવું જ બનવાનું છે। તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના ન કરી હોય તેવી વાત તમારા જીવનમાં બનવાની છે। મારી આગાહીઓ આજ સુધી ક્યારેય ખોટી પડી નથી। જો હોય તો હું આજથી આગાહીઓ કરવાનું બંધ કરીશ। હા મિત્રો, આગામી 48 કલાકમાં હું જે કહું છું તેના પર ધ્યાન આપો। અમે જે પણ ઉકેલ શેર કરવાના છીએ, તમારે તમારા જીવનમાં ફક્ત એક જ વાર તેનો ઉપયોગ કરવો પડશે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને હજી સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય। મિત્રો, તમારી માહિતી માટે 3 લોકો તમારા જીવનમાં સૌથી મોટા દુશ્મન છે। આ 3 લોકોના નામ બાગેશ્વર બાબાના પરિચયમાં ઉલ્લેખિત છે। તેમના નામ સાંભળીને તમારા પગ નીચેથી ધરતી ખસી જશે। આજના વિડિયોમાં
અમે સત્ય ઉજાગર કરવાના છીએ. કોઈ ગમે તે કહે, મિત્રો, અમે તમને સત્ય કહીશું. આને મજાક માનવાની ભૂલ ન કરો. મિત્રો, આ લોકો ખૂબ જ સરળ દેખાય છે. તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. પરંતુ મિત્રો, વાસ્તવમાં તેમના કાર્યો તમને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરશે. હા મિત્રો, તમારી માહિતી માટે અમે તમને તેમના વિશે ઘણી વાર કહ્યું છે. પરંતુ તેમ છતાં શંકાઓ રહે છે. શંકાઓ રહે છે. પરંતુ મિત્રો, અમે તમને ફરી એકવાર તેમના વિશે જણાવી રહ્યા છીએ. આ દુશ્મનો છેલ્લા 3 વર્ષથી તમારો પીછો કરી રહ્યા છે. હા મિત્રો, ફક્ત 1 કે 2 વર્ષથી નહીં, પરંતુ 3 વર્ષથી. તેમના જાસૂસી હંમેશા તમારા ઘરમાં ચાલુ રહે છે. તમે કંઈક સરસ ખરીદો છો અથવા તમે નવી કાર મેળવો છો. જ્યારે પણ તમારા ઘરમાં ખુશી હોય છે, જ્યારે પણ મહેમાનો આવે છે, ત્યારે તેમની નજર તમારા ઘર પર ટકેલી હોય છે. જો તમારા ઘરમાં કોઈ બાળક હાસ્યમાં ફફડે છે, તો તેમની આંખો ચમકી ઉઠે છે. અથવા જો તમે તમારા વોટ્સએપ કે ફેસબુક સ્ટોરી પર કંઈક સકારાત્મક પોસ્ટ કરો છો, તો તેમનો અંતરાત્મા ધ્રુજી ઉઠે છે અને તેઓ ગુસ્સાથી ગુસ્સે થઈ જાય છે. અને તેનું કારણ એ છે કે મિત્રો, તેઓ તમારા જીવનની ભવ્યતા અને વૈભવની ઈર્ષ્યા કરે છે. તે તમને ધનવાન બનાવવા માંગે છે. તે તમને કેવી રીતે ધનવાન બનાવવા માંગે છે? આ દેવી ખરેખર શું ઈચ્છે છે? અમે તમને બધું જણાવીશું. ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ. હા મિત્રો, જ્યાં સુધી તમે આ દુશ્મનોથી છુટકારો નહીં મેળવો, ત્યાં સુધી આ દૈવી શક્તિ પણ તમારા સુધી પહોંચી શકશે નહીં અને તેમની શક્તિનો કોઈ પ્રભાવ પડશે નહીં. હા મિત્રો, કારણ કે તમને લાગે છે કે આ 3 દુશ્મનો તુચ્છ છે. પરંતુ મિત્રો, તેઓ એક તાંત્રિક બાબાને મળ્યા છે અને તમારી અંદર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે. મિત્રો, તમારા પર ભારે નુકસાનના મંત્રો નાખવામાં આવ્યા છે. આ જીવનની ઉત્પત્તિને પણ સમાપ્ત કરી શકે છે. તેથી મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. જ્યાં સુધી તમે આમાંથી છુટકારો નહીં મેળવો, ત્યાં સુધી દેવીની સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશી શકશે નહીં અને તમારા જીવનનું રક્ષણ કરી શકશે નહીં. આ તમારી ભૂલ છે મિત્રો. અમે તેને વિગતવાર સમજાવીશું. જેમ અમે તમને પહેલા કહ્યું છે, તેથી વિડિયો ધ્યાનથી જુઓ. બીજો દુશ્મન, મિત્રો, તમારા સંબંધીઓમાંનો છે. કદાચ મિત્રો, એક સંબંધી જે તમારા પોતાના હોવાનો ડોળ કરે છે, જે તમારી પાસે સગપણ જાળવવાના વચનો સાથે આવે છે. તેઓ શબ્દો સાથે આવે છે અને સંબંધો જાળવવાની વાત કરે છે. સંબંધોમાં આવું થાય છે. સંબંધોમાં આવું થાય છે. હું સંબંધોને સમજું છું. પણ મિત્રો, સાચો સંબંધ શું છે? તેઓ એ વાત સંપૂર્ણપણે ભૂલી ગયા છે. તેઓ તમારા દુશ્મન બની ગયા છે. તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેઓ તમારી સફળતા, તમારા બાળકો, તમારા પરિવારની ઈર્ષ્યા કરે છે અને તેઓ આંતરિક રીતે ઈર્ષ્યા કરે છે અને તમારી અને તમારા પરિવારની સરખામણી તમારી સાથે કરે છે. જો તમે થોડું સારું ખાઓ અને પીઓ, વોટ્સએપ મૂકો અથવા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર વાર્તા પોસ્ટ કરો અને જો તે વાર્તા સારી હોય તો કોઈ તેમને ઈર્ષ્યા કરતા રોકી શકતું નથી. હા મિત્રો, તેઓ ખૂબ ઈર્ષ્યા કરે છે. ક્યારેક જ્યારે તેઓ તમારો ફોટો જુએ છે ત્યારે તેમને તે ગમતો પણ નથી. ક્યારેક તેઓ કોઈ બીજાની સામે તમારા ફોટાની ટીકા કરે છે. હા મિત્રો, જ્યારે તેઓ તમને રૂબરૂ મળે છે ત્યારે તેઓ સારું બોલે છે. જ્યારે તેઓ આમ કરે છે, ત્યારે તમે કહી શકતા નથી કે તેઓ તમારા વિશે આવું અનુભવે છે. કારણ કે મિત્રો, તેમની મીઠી,
સુગમ વાતચીતમાં એવો મનમોહક સ્વર હોય છે કે તમે તેમના વિશે બધું ભૂલી જાઓ છો અને ક્યારે એવું લાગતું નથી કે તેઓ સગા હોવા છતાં તે તમારા જીવનમાં એક મુખ્ય દુશ્મન છે. શક્ય તેટલી વહેલી તકે તેની સાથે સંબંધો તોડી નાખો. આ તમારા શ્રેષ્ઠ ફાયદા માટે છે. અને ત્રીજો દુશ્મન મિત્રો તમારો પાડોશી છે. તે દરરોજ તમારા ઘરે આવે છે અને તે એક સ્ત્રી છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. તે તમારા ઘરે આવે છે. તે આસપાસ બેસે છે, બધા સાથે વાત કરે છે અને હંમેશા તમારા પરિવારના નબળા મુદ્દાઓ પર હુમલો કરે છે. અને તેના કારણે તમે ઘણી વખત મુશ્કેલીનો સામનો કર્યો છે. કેમ મિત્રો? આ સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી, તે તાંત્રિક વિધિઓ કરે છે. અને જ્યારે પણ તે તમારા ઘરે આવે છે ત્યારે તે કોઈ તાંત્રિક વસ્તુ લાવે છે. વાત કરતી વખતે તે તમારા ઘરમાં તાંત્રિક વસ્તુઓ મૂકે છે. પછી તે એક તાંત્રિક સાધુને મળે છે અને તેને તમારા નામનો જપ માળાથી કરાવે છે જેથી તમારા જીવનની બધી ખુશીઓ નાશ પામે. તે તેના આંતરિક સંસાધનોનો ઉપયોગ કરીને આ માટે પ્રાર્થના કરે છે. મિત્રો, જ્યારે આવી સ્ત્રી તમારા જીવનમાં હોય છે ત્યારે કોઈ વ્યક્તિ ગમે તેટલું સારું જીવન જીવવા માંગે છે, તેમનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. તેથી મિત્રો, તેની સાથેના બધા સંબંધો તોડી નાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના નામનો પહેલો અક્ષર એસ, આર, ટી, પી અથવા ડી માંથી કોઈ એક છે. આમાંથી એક સ્ત્રી તમારા જીવનની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તે તમારી દુશ્મન બની ગઈ છે. તેથી મિત્રો, શક્ય તેટલી વહેલી તકે તેની સાથેના બધા સંબંધો તોડી નાખો. આગામી 48 કલાકમાં ગ્રહોનું ગોચર ખૂબ જ અનુકૂળ છે. આવા સંબંધો સાથેના સંબંધો તોડવાનો આ સમય છે. આ સાથે તમારે તમારા જીવનમાં થયેલા તમામ નુકસાન અને બંધનમાંથી પોતાને મુક્ત કરવું જોઈએ. આ કરવા માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર પડશે, જે અમે પછીથી વિગતવાર સમજાવીશું. તો મિત્રો, કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ. આગળ વધતા પહેલા જો તમને વિડિયો હજુ સુધી પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, કારણ કે અમે તમારા બધા માટે દરરોજ સખત મહેનત કરીએ છીએ, તમને સારી માહિતી આપીએ છીએ. આમાં અમને 8 થી 10 કલાક લાગે છે. અને બીજું, અમે બદલામાં તમારી પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી. અમારી મહેનત બદલ તમે આ વિડિયોને એક મીઠી લાઈક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં એકવાર હૃદયપૂર્વક ગુરુજીનો આભાર માનો. આનાથી અમારું હૃદય સંપૂર્ણપણે ખુશ થઈ જશે. તો મિત્રો, અમને આશા છે કે તમે અમારી લાગણીઓ આપણે એક ઉકેલ જાહેર કરવાના છીએ. હવે શાંતિથી આનો વિચાર કરો, કારણ કે જ્યારે આપણે કોઈ દુશ્મન દ્વારા બંધાયેલા અનુભવીએ છીએ, આપણું મન ભારે હોય છે, આપણું કામ અવરોધાય છે, અથવા આપણે ગેરવાજબી ભય, ચિંતા અને નુકસાન અનુભવીએ છીએ, ત્યારે વાસ્તવિક સમસ્યા બાહ્ય નથી, તે અંદર રહેલી છે. નકારાત્મક શક્તિઓ ફક્ત ત્યારે જ આપણને અસર કરે છે જ્યારે આપણી ઉર્જા નબળી હોય છે. અને જ્યારે આપણી ઉર્જા મજબૂત બને છે ત્યારે તે બંધનો આપમેળે છૂટા પડવા લાગે છે. રસ્તાઓ ખુલવા લાગે છે અને લાભના દરવાજા દેખાય છે. પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે મુક્તિનો માર્ગ ભય દ્વારા નહીં પરંતુ સંતુલન દ્વારા રહેલો છે. તમારા દુશ્મનો ગમે તે કરે, જો તમારું મન સ્થિર હોય, તમારા કાર્યો શુદ્ધ હોય અને તમારા ઘરનું વાતાવરણ સ્વચ્છ હોય તો કોઈ નકારાત્મક પ્રભાવ ટકી શકતો નથી. આના આધારે કેટલાક ખૂબ જ સરળ છતાં અસરકારક ઉપાયો પેઢીઓથી પ્રેક્ટિસ કરવામાં આવે છે. સવાર મહત્વપૂર્ણ છે.
સૂર્યોદય પછી જાગતી વખતે તમને જે પહેલી લાગણી થાય છે તે તમારા આખા દિવસની દિશા નક્કી કરે છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને થોડા સમય માટે શાંતિથી ઊભા રહો. કોઈ પણ ભારે મંત્રોનો જાપ ન કરો. ફક્ત આ લાગણી તમારા હૃદયમાં રાખો, હું મારા અને મારા પરિવાર માટે શાંતિ, સલામતી અને સાચો માર્ગ ઈચ્છું છું. આ પછી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર થોડું સ્વચ્છ પાણી છાંટો. પાણીમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરવાથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાય ઘરમાંથી નકારાત્મકતાને બહાર કાઢવામાં મદદ કરે છે. નિયમ એ છે કે આ ગુસ્સામાં કે ઉતાવળમાં ન કરો, પરંતુ સંપૂર્ણ શાંતિથી કરો. બીજા ઉપાયમાં ખોરાકનો સમાવેશ થાય છે. ખોરાક ફક્ત પેટને જ સંતોષતો નથી પણ ઉર્જા પણ પૂરી પાડે છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે એક ભોજન ખૂબ જ સરળ રાખો. તે જ દિવસે કે બીજા દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રેમથી થોડી માત્રામાં ખોરાક આપો. આ દાન દેખાડો માટે ન હોવું જોઈએ. જ્યારે તમે કોઈ અપેક્ષા વિના દાન કરો છો ત્યારે આંતરિક ભય નબળો પડે છે. એવું માનવામાં આવે છે કે દુશ્મનનું બંધન પહેલા વ્યક્તિના મન પરની પકડ મજબૂત કરે છે અને દાન તે પકડને ઢીલી કરે છે. સાંજે ઘરમાં એક નાનો દીવો પ્રગટાવવો પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. દીવો સરસવના તેલ અથવા ઘીમાંથી બનાવી શકાય છે. દીવો પ્રગટાવતી વખતે ખાતરી કરો કે ઘરમાં કોઈ કઠોર શબ્દો, મોટા અવાજો કે દલીલો ન થાય. તે મહત્વપૂર્ણ છે. સૂતા પહેલા તમારા દિવસની એક સારી વાત યાદ રાખો અને તમારા હૃદયમાં તેનો આભાર માનો. આ આદત નાની લાગે છે, પરંતુ તે મનને મજબૂત બનાવે છે. જ્યારે મન મજબૂત હોય છે ત્યારે દુશ્મનની નકારાત્મકતા આપમેળે નબળી પડી જાય છે. આ તે બિંદુ છે જ્યાં બંધન તૂટવાનું શરૂ થાય છે. આ પગલાંઓ સાથે બીજી એક વાત સમજો, મુક્તિનો અર્થ એ નથી કે બીજી વ્યક્તિ અદૃશ્ય થઈ જશે, પરંતુ તેનો તમારા પરનો પ્રભાવ સમાપ્ત થઈ જશે. જ્યારે પ્રભાવ સમાપ્ત થાય છે ત્યારે જીવનમાં લાભના દરવાજા ખુલે છે. અચાનક એક અટકેલું કાર્ય આગળ વધે છે. તમે યોગ્ય વ્યક્તિને મળો છો અથવા તમારું મન એક નવો રસ્તો જુએ છે. આ સાચું પરિવર્તન છે. જો આ વાતો સાંભળતી વખતે તમને લાગે કે તે તમારા જીવન સાથે જોડાય છે, તો તે કોઈ સંયોગ નથી. આવા સમયે લોકો તેમના અનુભવો શેર કરે છે. કારણ કે જ્યારે કંઈક હૃદય સાથે જોડાય છે ત્યારે શબ્દો કુદરતી રીતે વહે છે. અને જો આ વાતો તમને આંતરિક શાંતિ લાવે છે તો ટેકોનો એક સરળ હાવભાવ, એક નાનો હાવભાવ, એક કુદરતી જોડાણ બની જાય છે. આ જોડાણ આ યાત્રાને આગળ ધપાવે છે. યાદ રાખો, જીવનમાં બંધનો કાયમી નથી. યોગ્ય વિચારસરણી, યોગ્ય આચરણ અને થોડી ધીરજથી દરેક અવરોધ છૂટી જાય છે. જ્યાં વ્યક્તિ ડર છોડી દે છે અને સંતુલન શોધે છે ત્યાં હંમેશા રસ્તા ખુલે છે. મિત્રો, ચાલો જાણીએ કે આગામી 48 કલાકમાં તમારી કુંડળીમાં બુધ, ગુરુ અને શુક્રની સ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે. જ્યારે બુધ બળવાન હોય છે ત્યારે બુદ્ધિ, વાણી, નિર્ણય અને તક ઓળખ વધે છે. જ્યારે ગુરુ બળવાન હોય છે ત્યારે નસીબ, આદર, માર્ગદર્શન અને યોગ્ય લોકોનો ટેકો વહેવા લાગે છે. અને જ્યારે શુક્ર શુભ હોય છે ત્યારે આકર્ષણ, સંબંધો, સંપત્તિ, સુખ, આરામ અને જીવનની મધુરતા આપમેળે વધે છે. આ ત્રણેયની એક સાથે અનુકૂળતા કારણ વગર થતી નથી. આ તે સમય છે જ્યારે જીવનમાં ઘણા બંધ દરવાજા એક પછી એક ખુલવા લાગે છે. આ સંયોજન દ્વારા સર્જાયેલી યોગિક અસરની પહેલી નિશાની એ છે કે તમારા કાર્યમાં સ્પષ્ટતા ઉભરી આવવા લાગે છે. તમે લાંબા સમયથી જે વસ્તુમાં ફસાયેલા છો તે અચાનક દેખાશે અને તમારા મનમાં એક સ્પષ્ટ માર્ગ ઉભરી આવશે.
તમને એવું લાગશે કે હવે તમે સમજી ગયા છો કે શું કરવાની જરૂર છે અને તે કેવી રીતે કરવું. આ બુધની અસર છે. જ્યારે બુધ યોગ્ય સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિ ખોટા લોકોની વાતોમાં ફસાઈ જતો નથી. તેઓ પોતાના માટે